ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની દુનિયામાં અમુક ટેકનોલોજી એવી હોય છે જે એકદમ પાયાની ગણાય છે. તો આજે આપણે એવા જ એક મશીન ડીસી કમ્પાઉન્ડ જનરેટરને જરા ઊંડાણપૂર્વક સમજીશું. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. કદી એવું વિચાર્યું છે કે કોઈ મશીન પર ઇલેક્ટ્રિકલ લોડ મતલબ કે વીજળીનો ભાર વધે તો પણ એનું વોલ્ટેજ એકદમ સ્ટેબલ કેવી રીતે આવી શકે? આ જ એક કોયડો છે જેનો ઉકેલ આપણને ડીસી કમ્પાઉન્ડ જનરેટરમાં મળે છે. તો આપણે આને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં ડીસી જનરેટર શું છે એની બેઝિક વાત કરીશું. પછી કમ્પાઉન્ડ જનરેટરની બનાવટ, એના કેટલા પ્રકારો છે, એની ખાસિયતો શું છે, અને છેલ્લે વાસ્તવિક જીવનમાં એ ક્યાં કામ આવે છે એ બધું જોઈશું. ચાલો તો શરૂ કરીએ પહેલા વિભાગથી, ડીસી જનરેટરનો પરિચય. કમ્પાઉન્ડ જનરેટરની જે જટિલતા છે ને એ સમજતા પહેલાં એનું મૂળ સમજવું બહુ જરૂરી છે. જુઓ, કોઈ પણ સાદા જનરેટરમાં એક મૂળભૂત પડકાર હોય છે. જેમ જેમ એના પર વીજળીનો વપરાશ એટલે કે લોડ વધે તેમ તેમ એનું વોલ્ટેજ ઘટતું જાય છે. અને આ એક મોટી સમસ્યા છે, ખાસ કરીને એવી જગ્યાઓ પર જ્યાં એકદમ સ્થિર પાવર જોઈતો હોય. તો આ સમસ્યાનો એન્જિનિયરિંગ જવાબ છે કમ્પાઉન્ડિંગ. અને આ એક બહુ જ સ્માર્ટ આઈડિયા છે. આમાં શું થાય છે? એક નહીં પણ બે અલગ અલગ મેગ્નેટિક ફિલ્ડ વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે. અને આ વાઇન્ડિંગ્સ બદલાતા લોડ પ્રમાણે આપમેળે વોલ્ટેજને કંટ્રોલ કરી લે છે. સારું, પણ આ કામ કરે છે કેવી રીતે? એ જાણવા માટે તો આપણે મશીનની અંદર જ જોવું પડશે. આખી ટેકનોલોજીના કેન્દ્રમાં બે મુખ્ય પાત્રો છે. એક છે શન્ટ વાઇન્ડિંગ અને બીજું છે સિરીઝ વાઇન્ડિંગ. આ બંનેની જુગલબંધી જ આ જનરેટરને આટલું ખાસ બનાવે છે. હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. આ બંને વાઇન્ડિંગ છે ને એ એકબીજાથી સાવ અલગ છે. એક બાજુ છે શન્ટ વાઇન્ડિંગ. એમાં પાતળા તારના અસંખ્ય આંટા હોય છે અને એને પેરેલેલમાં એટલે કે સમાંતર રીતે જોડવામાં આવે છે. અને બીજી બાજુ છે સિરીઝ વાઇન્ડિંગ. એમાં જાડા તારના બસ થોડાક જ આંટા હોય છે અને સીધું લોડની સાથે સિરીઝમાં જોડાય છે. જુઓ, આ બનાવટ અને જોડાણનો તફાવત જ બધો ખેલ પાડે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બંને વાઇન્ડિંગ્સ ભેગા મળીને કેવો કમાલ કરે છે. એમની વચ્ચેના સંબંધના આધારે જ કમ્પાઉન્ડ જનરેટરના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. એમ કહી શકાય કે આ બે અલગ અલગ વિચારધારાઓ છે. પહેલો પ્રકાર છે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ. અહીં શન્ટ અને સિરીઝ વાઇન્ડિંગ બંને જાણે એક જ ટીમમાં હોય. એમના ચુંબકીય ક્ષેત્રો એક જ દિશામાં કામ કરે છે, એકબીજાને મદદ કરે છે, અને એનાથી શું થાય? કુલ મેગ્નેટિક ફ્લક્સ વધી જાય છે. અને બીજો પ્રકાર ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. અહીં વાર્તા બિલકુલ ઊંધી છે. અહીં બંને વાઇન્ડિંગના ચુંબકીય ક્ષેત્રો એકબીજાનો વિરોધ કરે છે, એકબીજાની અસરને ઓછી કરે છે, જેનાથી કુલ મેગ્નેટિક ફ્લક્સ ઘટે છે. હવે આ થોડું વિચિત્ર લાગે, પણ અમુક ખાસ કામો માટે આ જ જરૂરી છે. અને આ ટેબલ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. ક્યુમ્યુલેટિવમાં ફિલ્ડ એકબીજાને સપોર્ટ કરે છે, એટલે વોલ્ટેજ સ્થિર રહે છે અથવા વધે છે. જ્યારે ડિફરન્શિયલમાં ફિલ્ડ એકબીજાનો વિરોધ કરે છે, એટલે વોલ્ટેજ ઝડપથી નીચે જાય છે. આથી જ ક્યુમ્યુલેટિવનો ઉપયોગ સ્થિર વોલ્ટેજ કે સ્પીડ માટે થાય છે, જ્યારે ડિફરન્શિયલનો ઉપયોગ આર્ક વેલ્ડિંગ જેવી જગ્યાએ જ્યાં લોડ વધતા વોલ્ટેજ ઘટવું જ જોઈએ. તો થિયરી તો સમજાઈ ગઈ, પણ જ્યારે આ જનરેટર પર ખરેખર દબાણ આવે એટલે કે લોડ વધે ત્યારે એનું પરફોર્મન્સ કેવું હોય છે? ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે જનરેટર પર કોઈ જ લોડ નથી, એકદમ નિષ્ક્રિય છે, ત્યારે તે 230 વોલ્ટનું આઉટપુટ આપી રહ્યું છે. આ આપણી બેઝલાઇન છે. હવે જાદુ જુઓ, જો આ જનરેટર ઓવર કમ્પાઉન્ડેડ ડિઝાઇનનું હોય તો જેવો લોડ વધે એનું વોલ્ટેજ ઘટવાને બદલે વધીને 240 વોલ્ટ થઈ જાય છે. આવું કેમ? કારણ કે એ લાંબા વાયરોમાં થતા વોલ્ટેજ લોસને પણ સરભર કરી દે છે. આ એક જબરદસ્ત ફીચર છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ફ્લેટ કમ્પાઉન્ડેડ જનરેટર શું કરી શકે છે? આ પ્રકારના જનરેટર પર લોડ ગમે તેટલો વધે, એનું વોલ્ટેજ એકદમ સ્થિર 230 વોલ્ટ પર જ રહે છે. જ્યાં વોલ્ટેજમાં સહેજ પણ ફેરફાર ના ચાલે એવા સંવેદનશીલ ઉપકરણો માટે આનાથી વધુ સારું કંઈ નહીં. એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે આ બધું અચાનક નથી થતું. કમ્પાઉન્ડિંગ કેટલું કરવું, ઓવર,
ફ્લેટ કે અંડર, તે કોઈ અકસ્માત નથી. એ તો દરેક કામની ચોક્કસ જરૂરિયાત મુજબ નક્કી કરાયેલી એક એન્જિનિયરિંગ ડિઝાઇન છે. ચાલો હવે આપણે છેલ્લા વિભાગ તરફ જઈએ. અહીં આ બધી થિયરી વાસ્તવિક દુનિયા સાથે કેવી રીતે જોડાય છે એ જોઈએ. તો આ જનરેટર ખરેખર ક્યાં વપરાય છે? એવી ડીસી મોટર્સમાં, જ્યાં સ્પીડને સ્થિર રાખવી બહુ જ જરૂરી હોય. બેટરી ચાર્જિંગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ જેવી પ્રક્રિયાઓમાં. ટ્રેન અને મોટા જહાજોની હેવી ડ્યુટી લાઇટિંગ સર્કિટમાં. અને હા, ભૂલતા નહીં, ડિફરન્શિયલ પ્રકારનો ખાસ ઉપયોગ આર્ક વેલ્ડિંગમાં થાય છે, કારણ કે ત્યાં એની વોલ્ટેજ ઘટાડવાની ખાસિયત જ કામ આવે છે. આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે. આજના આધુનિક ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્વર્ટરના જમાનામાં આ ક્લાસિક મશીનોનું ભવિષ્ય શું છે? શું આ પાયાની ટેકનોલોજી આજે પણ એટલી જ સુસંગત છે, કે પછી તે ધીમે ધીમે ઇતિહાસનો એક હિસ્સો બની રહી છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.